ચશ્માની બ્રાન્ડ લેન્સકાર્ટ પોતાના નિયમોના કારણે હવે વિવાદોમાં ઘેરાઈ છે. લેન્સકાર્ટના ડ્રેસ કોડના નિયમોને લઈને સર્જાયો છે ભારે વિવાદ. સુરતના ઝીલ વઘાસિયાએ વ્યક્ત કરી છે પોતાની વ્યથા. માથા પર તિલકના કારણે કંપનીએ કાઢી મૂક્યો તે વાતનો ઉલ્લેખ ઝીલ વઘાસિયાએ કર્યો છે. સુરતમાં ઇન્ટરવ્યૂ સમયે કોઈ નિયમ જણાવ્યા નહોતા. મારા ઇન્ટરવ્યૂ બાદ હું મુંબઈમાં નોકરી માટે ગયો તે વાતનો ઉલ્લેખ પણ તેણે કર્યો છે. નોકરી પર જતા મને તિલક હટાવીને આવવાનું કહ્યું. મેં માથા પરથી તિલક હટાવવાની ના પાડતા નોકરીમાંથી કાઢી મૂક્યો. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી લેન્સકાર્ટ પોતાના ડ્રેસ કોડ નિયમોના કારણે વિવાદોમાં ઘેરાયેલું છે. લેન્સકાર્ટના નિયમ પ્રમાણે અહીં નોકરી કરવી હોય તો યુવકના માથા પર તિલક, મહિલાના માથે સિંદૂર ન લગાવી શકાય. આ ઉપરાંત હાથમાં કોઈ ધાર્મિક દોરી પહેરવાની પણ મંજૂરી નથી. બીજી તરફ અહીં હિજાબ પહેરીને નોકરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. તો હવે જો તમે લેન્સકાર્ટમાંથી ચશ્મા ખરીદવા જાઓ તો તમે પણ આ નિયમોને યાદ રાખીને ચશ્મા ખરીદવા જજો, કારણ કે આ લોકો પણ આ રીતે ભેદભાવ કરી રહ્યા છે. લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે, અને પછી અહીંયા સુરત એરિયામાં વેસુમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શીખા કે ટીકા અલાઉડ નથી એવું કંઈ કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા જ દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શીખા અને તિલક ચાંદલો છે હટાવવો પડશે. જો તમે શીખા નહીં કાપો ને તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટિવ જે ટેટુ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. લેન્સકાર્ટ કંપનીનો તો જે રીતે આ લેન્સકાર્ટમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, અને સૌથી મહત્વનો પ્રશ્ન એ જ લાગે કે શું આ લેન્સકાર્ટ કંપની હિન્દુસ્તાનમાં છે કે બીજા કોઈ દેશમાં? આ બાબતે અમારા સંવાદદાતા પ્રશાંત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, અને એ વ્યક્તિ પણ એમની સાથે જોડાઈ ચૂક્યા છે કે જેમની સાથે અનુભવ થયો. પ્રશાંત, સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ થાય કે આ શું આ લેન્સકાર્ટ કંપની હિન્દુસ્તાનમાં છે કે પછી બીજા કોઈ દેશમાં કે જ્યાં આ પ્રકારનો ધર્મને લઈને ભેદભાવ થઈ રહ્યો છે? જે મિથુન બિલકુલથી કારણ ડીલ્સ કાર્ડ નામની આ કંપની છે, અને એ યુવક પોતે અહીં મોજૂદ છે. એટલે યુવક જે છે મુંબઈ ખાતે ગયો હતો ટ્રેનિંગ માટે. આ રીતના માથા ઉપર ચાંદલો હતો એટલે તિલક હતો. યુવકને ચોખ્ખી સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી, જો તમારા માથા પર તિલક હશે તો તમારે નોકરી પર રાખી શકાય તેમ નથી. સીધા યુવક જોડે આપણે જાણીશું. જણાવજો આખી ઘટના શું બની તમારી સાથે? હું સુરતમાં રહું છું. મારું નામ ઝીલ વઘાસિયા છે. મને 10/5/2025ના રોજ કંપનીવાળાનો ફોન આવેલો કે જોબ માટે. પછી સુરતમાં વેસુ એરિયામાં હું જોબના ઇન્ટરવ્યૂ માટે ગયેલો. પણ ત્યાં મને બતાવેલું નહીં કે તમારે આ શીખા છે અને તિલક ચાંદલો છે જે આપણી કંપનીમાં પરમિશન નથી એની એમ. પછી ત્યાંથી 1 મહિનો મુંબઈ ટ્રેનિંગ લેવા જવાનું હતું. ન્યૂ મુંબઈ હું કંપનીના લેન્સકાર્ટના ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો. ત્યાં ટ્રેનિંગ સેન્ટરે મને જ્યાં મારા ટ્રેનર હોય એ લોકોએ કીધું કે તમારા જે શીખા છે અને તિલક ચાંદલો છે એ આપણે પરમિશન નથી, એટલે તમારે શીખા કપાવવી પડશે અને તિલક ચાંદલો તમારે ભૂસવો પડશે. અને હાથમાં જે ઓમનું ટેટુ છે, જે કલાવા બાંધેલા છે એ તમારે કાઢવા જોશે. એટલે ત્યાં આપણે હિન્દુ ધર્મ માટે જે પણ ચિહ્ન હોય એને પરમિશન આપેલી નહોતી. અને મુસલમાન લોકોને ગુરખો પહેરવાની, શીખ લોકોને પાઘડી પહેરવાની પરમિશન આપેલી હતી. એટલે મેં કીધેલું કે આવું કેમ એમ. તો એ લોકોએ કીધેલું કે આ અમારો નિયમ નથી, આ કંપનીનો નિયમ છે, એટલે આમાં અમે કાંઈ ન કરી શકીએ એમ. પછી કઈ રીતના તમે કોને હવે રજૂઆતો કરી છે આ જે રીતના તમારી સાથે બનાવ બન્યો? આપણે બજરંગ દળવાળાને અને વિશ્વ સનાતન હિન્દુ પરિષદવાળાને રજૂઆત કરી, એટલે એ લોકોએ કેસ કરેલો છે લેન્સકાર્ટ કંપની પર. ધાર્મિક ક્યાંક લાગણીને ઠેસ પહોંચી છે તમારી, જે રીતના આરોપ છે, શું કહેશો? હવે જે રીતના આરોપ છે તો અત્યારે એવું છે કે આ ભારત દેશ એટલે સનાતનીનો દેશ છે. આપણા દેશમાં આવીને આપણને એમ કે તમારે શીખા કાપવી પડશે અને તિલક ચાંદલો નહીં કરવો તો લાગે ને. આપણા ઘરમાં આવીને આપણને એમ કે ભાઈ તમારે અહીંયા નહીં રહેવાનું, એની જેવું થયું. શું માંગ છે તમારી? હવે 2013થી આ કંપની છે, તો 2013થી અત્યાર સુધી એવા કેટલા લોકો છે કે જેને કંપનીવાળાએ તિલક ચાંદલોને શીખા હોવાથી કાઢી નાખાય છે, અથવા તો એવા લોકો કેટલા છે જેની પાસે તિલક ચાંદલો ભૂસાવીને શીખા કપાવીને એ લોકો કામ કરતા છે. તો એ લોકોને બને તેટલી કડક સજા મળે અને બીજી કોઈ કંપની આવું કામ ન કરે તેવી માંગણી છે. લેટર પણ લખવામાં આવ્યા છે, કોને લખવામાં આવે છે અને શું અપેક્ષા રાખો છો આ કંપની પર કાર્યવાહી? હવે લેટર આપણે લખેલા છે પરિષદમાં
જેમાં આખી આપણે જે ઘટના બની છે તેનું આખું લખાણ છે અને કંપની ઉપર છે આપણું જે કંઈક જે લોકોની આવેલા છે મુંબઈ તે લોકોનો, કેમ કે બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી આવેલા, બધા શહેરથી અલગ અલગ રાજ્યોથી આવેલા હોય, એમાં ત્યાં આવવામાં આપણે ખર્ચો થાય, રહેવાનો ખર્ચો થાય, જેટલા લોકોનો ત્યાં રહેવાનો ખર્ચો બધો કંપનીવાળાને રિટર્ન દેવો પડે. બિલકુલથી મિથુન, આ રીતના યુવક પહોંચ્યો હતો ઇન્ટરવ્યૂ માટે અને આ માથા પર આ રીતના તિલક હતું અને હાથ પર ઓમ હતો. એટલે યુવકનો ગંભીર આરોપ છે કે ઇન્ટરવ્યૂ માટે ગયો અને જે રીતના યુવકને ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, જો તમારે નોકરી પર લાગુ હશે તો આ તિલક તમારે હટાવવો પડશે, હાથ પર જે તમારો ઓમ છે એ ચિહ્ન તમારે હટાવવું પડશે. એટલે કહી શકાય ગંભીર આ આરોપ છે. ધાર્મિક લાગણી જે છે યુવકને જે ક્યાંક ઠેસ પહોંચી છે અને આવી કંપની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યુવક જે છે માંગ કરી રહ્યો છે. જે મિથુન. પ્રશાંત, સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે આ કંપની જે 2013થી છે, કયા દેશની આ કંપની છે? અને સૌથી મહત્વની વાત એ છે કે શું આવું કરતા હોય તો જે લોકો સાથે આવું કરી રહ્યા છે, જે ધર્મના લોકો સાથે આવું કરી રહ્યા છે, શું હવે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે લેન્સકાર્ટમાં એ લોકોએ ખરીદી કરવા જવું જોઈએ કે પછી એમના નિયમો પ્રમાણે એ જ લોકો આવવા જોઈએ કે જેમના માટે છૂટછાટ છે? જી બિલકુલથી મિથુન, કારણ 2013થી આ કંપની છે અને કેટલાક યુવાનો આ રીતના યુવકની જેમ ભોગ બન્યા હશે. કારણ યુવકનો એ પણ ગંભીર આરોપ છે કે અન્ય ધર્મના લોકોને તમામ છૂટછાટ આપવામાં આવી છે અને માત્ર હિન્દુ ધર્મના યુવકો સાથે જ આ રીતના બની રહ્યો છે. તો આપણે જાણીશું શું કહેશો કે હવે આ રીતના ભેદભાવ થઈ રહ્યો છે તો લોકોએ ખરેખર આવ્યા જે કંપનીના જે સાધનો છે, ચશ્મા છે, ખરીદવા જોઈએ ખરા? જ્યાં સુધી કંપની આપણને ન્યાય ન આપે ત્યાં સુધી એના કોઈ પણ રીતના સાધનો ખરીદવા નહીં. શું માંગ રાખશો, શું કહેશો તમે જનતાને? જનતાને એટલું જ કહેવાનું છે કે એકતા રાખો. મુસલમાન લોકો અને શીખ લોકોની એકતા એટલી છે કે કોઈ પણ કંપની એને ગુરખો કાઢવાની કે પાઘડી કાઢવાની પરમિશન નથી આપતું. આપણે હિન્દુ લોકોમાં જ કેમ આવું કે આપણે હિન્દુ લોકો હોય તો એને શિખા કાપવાનું કહી દઈએ છે. કંપની કઈ છે બહાર દેશની, કઈ રીતના ક્યાંની કંપની છે? આપણે ઇન્ડિયાની જ કંપની છે, જે લેન્સકાર્ટ કંપની છે અને પોતાની ડીલ્સકાર્ટની શાખા દેખાડે છે. જે ઇન્ટરનેશનલ કંપની છે, 7,000 કરોડનું ટર્નઓવર કરે છે અને 70,000 કરોડની કંપની છે. 2008માં કંપનીનું રજિસ્ટર થયું હતું, 2010માં કંપની ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી હતી અને 2013માં ન્યૂ દિલ્હીમાં એને પહેલી શોપ ઓપન કરી હતી. જી બિલકુલથી જે રીતના કંપની આવેલી છે અને ધાર્મિક ભેદભાવ કરી રહી છે તેવા ગંભીર આરોપ છે અને યુવકે જાહેર જનતા જોડે માંગ કરી છે કે જો આ કંપની આ રીતના ધાર્મિક ભેદભાવ કરતી હોય તો તેના કોઈ પણ પ્રકારના સાધનો લોકોએ ખરીદવા નહીં જોઈએ. જી આભાર પ્રશાંત માહિતી આપવા બદલ. તો હવે લોકોએ પણ વિચાર કરવો પડશે લેન્સકાર્ટમાંથી ખરીદી કરતી વખતે, કારણ કે આ જે વ્યક્તિ સાથે જે થયું છે કદાચ એ આવતીકાલે તમારા સાથે પણ થઈ શકે. જ્યારે તમારામાંથી કોઈ લેન્સકાર્ટમાં જોબ કરવા માટે જાય ત્યારે હવે લેન્સકાર્ટમાં ખરીદી કરવા જજો ત્યારે આ એક વિચાર પણ રાખજો કે આ જે કંપની છે તે ધર્મમાં ભેદભાવ કરે છે. આપણો દેશ કોઈ પણ ધર્મમાં ભેદભાવ કરતો નથી. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની છૂટછાટ છે, પરંતુ આ પ્રકારની કંપનીઓ ધર્મમાં ભેદભાવ કરીને લોકોમાં ફૂટ પાડે છે.